નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનમાં ચોથું ચેપ્ટર છે પરમાણુનું બંધારણ, એના વિશે વાત કરશું. તો 8મા ધોરણમાં આપણે પરમાણુ વિશે બધી સામાન્ય માહિતી ભણી ગયા. સૌપ્રથમ તો આપણે પરમાણુ છે એ અતિ સૂક્ષ્મ, જેની આપણે કલ્પના પણ કરી શકીએ નહીં, જેનું કદ છે એ અતિ સૂક્ષ્મમાં હોય, નેનોમીટરમાં હોય. નેનોમીટરની આપણે વાત કરી તો નેનોમીટર એટલે એ મીટરનો 1 અબજમો ભાગ થાય. હવે તો સૌપ્રથમ જુદા જુદા વૈજ્ઞાનિકોએ છે એ પરમાણુનું બંધારણ સમજવાના ઘણા બધા પ્રયત્નો કર્યા કે પરમાણુ છે એ શેનો બનેલો હોય, એનું બંધારણ કેવું હોય. સૌપ્રથમ છે એ ન્યુલેન્ડ એ છે, પછી ડાલ્ટને છે એની પરમાણુ વિશે માહિતી આપી. સૌપ્રથમ 1803માં ડાલ્ટને એવું કીધું હતું કે પરમાણુ છે ને એ અવિભાજ્ય કણ છે. અવિભાજ્ય એટલે એનો કોઈ ભાગ પડી શકે નહીં. ત્યારબાદ જુદા જુદા વૈજ્ઞાનિકો છે એ પરમાણુનું બંધારણ જુદી જુદી રીતે સમજે. તો પરમાણુની બંધારણની આપણે વાત કરી તો દાખલા તરીકે પરમાણુ છે એ આવો હોય, મિડલના ભાગમાં હોય, એને કહેવાય પરમાણુનું કેન્દ્ર. કેન્દ્રની અંદર 2 પ્રકારના કણો રહેલા હોય, પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોટોન છે એ ગોલ્ડસ્ટીન, પ્રોટોનની શોધ કોની કરી? એ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે પ્રોટોનની શોધ કરી. પછી તો કે કેન્દ્ર હોય ને એની ફરતે પરિક્રમણ કરતા હોય ઇલેક્ટ્રોન. કેન્દ્ર હોય પરમાણુનું, જે કેન્દ્ર પરમાણુનું કેન્દ્ર છે એમાં 2 પ્રકારના કણો રહેલા હોય, પ્રોટોન અને ન્યુટ્રોન. એ કેન્દ્રની ફરતે જુદી જુદી કક્ષાઓમાં, આપણે એની કક્ષાની પછી ચર્ચા કર્યું, પણ એ કેન્દ્રની ફરતે જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન છે એ પરિભ્રમણ કરતા હોય. હવે તો કે કેન્દ્રમાં જે 2 કણો છે પ્રોટોન અને ન્યુટ્રોન, એ પ્રોટોન છે એ ધન વીજભારિત કણ છે. પ્રોટોન છે એ કયો વીજભાર ધરાવે છે? ધન. જ્યારે ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભાર ધરાવે. ન્યુટ્રોન છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, નથી ધન વીજભાર ધરાવતો કે નથી ઋણ વીજભાર ધરાવતો. હવે તો કે એક છે કે પરમાણુ છે ને એ અંતે તટસ્થ થઈ જાય, કેમ કે પરમાણુની કેન્દ્રની અંદર જેટલા પ્રોટોન હોય ને એટલા જ ઇલેક્ટ્રોન હોય. દાખલા તરીકે કોઈ પરમાણુ છે એને કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યા 4 છે, તો કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હશે? 4. એટલે અંતે છે એ પરમાણુ છે એ વીજભારની દ્રષ્ટિએ કેવો થઈ જાય? તટસ્થ. ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની ફરતે ભ્રમણ કરે, એનું કારણ તો કે આપણે દાખલા તરીકે વિચારીએ કે પૃથ્વી છે એનો ઉપગ્રહ કોણ? તો કે ચંદ્ર. ચંદ્ર છે એ પૃથ્વીની ફરતે ગતિ કરે છે. એ ગતિ કરે છે એનું કારણ શું? તો કે એને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણના બળના કારણે. જો કદાચ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ન હોત તો ચંદ્ર છે એ સીધી રેખામાં જ ગતિ કરે. અહીંયા પણ એ જ રીતનું હોય. કેન્દ્રમાં રહેલો પ્રોટોન છે એ કેવો વીજભાર ધરાવે છે? ધન. કેન્દ્રની ફરતે જે છે ઇલેક્ટ્રોન એ ઋણ વીજભાર ધરાવે. ધન વીજભાર અને ઋણ વીજભારના આકર્ષણ બળના કારણે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની ફરતે શું કર્યા રાખે? ગતિ કર્યા. જો આપણે એવું માની લઈએ કેન્દ્રમાં પ્રોટોન જ ના હોય તો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની ફરતે ગતિ કરત નહીં, તો કદાચ એની ગતિ સીધી હોય. ફરતે ગતિ કરે છે એનું કારણ શું? એને કેનું, કેન્દ્રમાં રહેલા કેનું આકર્ષણ બળ લાગે છે? પ્રોટોન. તો સૌપ્રથમ આપણે અહીં અલગથી એક ટોપિક જોઈ કે 3 કણો છે પરમાણુની અંદર, 3 કણો છે, એમાં એક કણ છે એ પ્રોટોન છે. એની શોધ છે એ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે કરી. કયા વૈજ્ઞાનિકે કરી? એ ગોલ્ડસ્ટીન. બીજો કણ જે ઇલેક્ટ્રોન છે એની શોધ છે એ જે થોમ્સને કરી. ઇલેક્ટ્રોન છે એના શોધક કોણ? જે થોમ્સન નામના વૈજ્ઞાનિક. આ
પહેલાં શોધ થઈ ગઈ હતી આ બે કણો. જોકે હજી આપણે આગળ જાઉં ત્યારે ચર્ચા કરીશું. ન્યુટ્રોન છે ને આ કંઈક 1800 ને આડે ગળે 1800 નહીં સોરી પણ 1700 ને આડે. જ્યારે ન્યુટ્રોન છે ને એની શોધ તો બહુ પાછળથી થઈ. એ શોધ થઈ એનું કારણ શું તો કે ઘણી એવું બન્યું કે દાખલા તરીકે 2 પ્રોટોન હોય, કેન્દ્રમાં 2 પ્રોટોન હોય અને એ પરમાણુનું દળ થાય એના કરતાં 4 પ્રોટોન હોય એનું દળ ડબલ થવું જોઈએ, પણ ડબલ નહીં, ડબલ કરતાંય વધુ થયું. એટલે પાછળથી ચેડવિક નામના વૈજ્ઞાનિકે હજી એક કેન્દ્રમાં કણ રહેલો છે જે કોઈ વીજભાર ધરાવતો નથી એની શોધ કરી ચેડવિકે. આમ કેન્દ્ર પરમાણુનું બંધારણ આખું જોઈએ આપણે તો પરમાણુની અંદર 3 ઘટક કણો રહેલા હોય. એમાં 2 ઘટક કણો છે એ કેન્દ્રમાં હોય. કયા 2 ઘટક કણો? પ્રોટોન અને ન્યુટ્રોન. જેમાં પ્રોટોન છે એ ધન વીજભાર ધરાવે, ન્યુટ્રોન છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. જ્યારે કેન્દ્રની ફરતે કોણ ગતિ કરે? ઇલેક્ટ્રોન. આમ પરમાણુનું બંધારણમાં મુખ્યત્વે કેટલા ઘટકો રહેલા છે? 3: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. એમાં પ્રોટોન છે એ ધન વીજભાર ધરાવે, ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભાર ધરાવે અને ન્યુટ્રોન છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો પરમાણુની કેન્દ્રની ફરતે જે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય એ ઇલેક્ટ્રોનની જુદી જુદી કક્ષાઓ હોય. સૌથી નજીકની કક્ષા હોય એને પહેલી કક્ષા કહેવાય, પછીની કક્ષા હોય એને બીજી કક્ષા કહેવાય, પછી ત્રીજી, પછી ચોથી. એમ સૌથી બહારની કક્ષા હોય ને એને સંયોજકતા કક્ષા કહેવાય. આજે દાખલા તરીકે આ પહેલી, બીજી, ત્રીજી અને આ ચોથી થઈ તો આ ચોથી કક્ષા સૌથી બહારની કક્ષા હોય એ કક્ષાને કઈ કક્ષા કહેવાય? સંયોજકતા કક્ષા. સૌથી બહારની કક્ષાને કઈ કક્ષા કહેવાય? સંયોજકતા કક્ષા. હવે તો કે જુદી જુદી કક્ષાઓમાં પાછા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ જુદી જુદી હોય. જુદી જુદી કક્ષાઓ હોય એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? જુદી જુદી હોય. પછી પાછું એ ધ્યાનમાં રાખવાનું કે દાખલા તરીકે જો આ સૌથી કેન્દ્ર છે તો એની સૌથી નજીકની કક્ષા છે એને પહેલી કક્ષા, એને આપણે નામ આપ્યું કે. પછી એના પછીની બીજી છે એ બીજી કક્ષા એ એલ, ત્રીજી કક્ષા છે એ એમ અને ચોથી કક્ષા છે એ એન. પછી તો કે દરેક પરમાણુમાં 4 કક્ષા હોય જ એવું જરૂરી નથી. કોઈ પરમાણુ દાખલા તરીકે હાઇડ્રોજન છે તો એમાં એક જ કક્ષાઓ, ઓક્સિજન છે તો એમાં 2 કક્ષાઓ, સોડિયમ છે તો એમાં 3 કક્ષાઓ. એટલે એવું જરૂરી નથી. કોઈમાં દાખલા તરીકે પહેલી કક્ષા છે એ જ સંયોજકતા કક્ષા થાય. દાખલા તરીકે હાઇડ્રોજન છે તો એની પહેલી કક્ષા છે એ જ સંયોજકતા કક્ષા થાય. સમજાય? કહેવાનો મતલબ એવો કે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા એવી રીતે કે એલ એમ એન વિભાજિત હોય, પણ 4 કક્ષા હોય જ એવું જરૂરી નથી. પછી બીજી બાબત તો કે પહેલી કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય ને પછી જ બીજી કક્ષા ભરાય, બીજી સંપૂર્ણ ભરાઈ જાય પછી જ ત્રીજી કક્ષા ભરાય, એમ ત્રીજી સંપૂર્ણ ભરાય પછી જ ચોથી કક્ષા ભરાય. હવે તો કે એ બધી કક્ષાઓમાં જુદા જુદા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય. દાખલા તરીકે છે કે ભાઈ પરમાણુ છે ને કેન્દ્રની પહેલી કક્ષા છે ને એમાં વધુમાં વધુ છે એ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, 2 થી વધારે સમાઈ શકે નહીં. એટલે એનો અર્થ શું? પહેલી કક્ષામાં ક્યારેય 3, 4 કે અથવા 2 થી વધારે ઇલેક્ટ્રોન ક્યારેય હોઈ શકે નહીં. એમ બીજી કક્ષા જે બીજી કક્ષા છે એલ, એમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. વધુમાં વધુ કેટલા સમાઈ શકે? 8. એટલે એનો અર્થ શું થયો? 1, 2, 3, 4, 5, 6, 7, 8 હોઈ શકે. 9 ઇલેક્ટ્રોન બીજા નંબરની કક્ષામાં ક્યારેય હોય નહીં. આ બીજી કક્ષા જેને આપણે શું નામ આપ્યું? એલ. પછી ત્રીજી કક્ષા એમ. ત્રીજી કક્ષામાં વધુમાં વધુ છે એ 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે. પણ પાછું એ બાબત ધ્યાનમાં રાખવાની કે ત્રીજી કક્ષા એટલે એમાં 18 ઇલેક્ટ્રોન હોય જ એવું જરૂરી નથી. 1 હોય, 2 હોય, પણ કહેવાનો મતલબ હું 18 થી વધારે હોઈ શકે નહીં. અને ત્રીજી કક્ષા ભરાવાની શરૂઆત ક્યારે થાય? બીજી પૂરેપૂરી ભરાઈ જાય પછી. બીજી કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન હોય અને પછી જ ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવી શકે. ત્યાં સુધી આવી શકશે નહીં. દાખલા તરીકે આપણે એક જોઈએ કે કોઈ
તત્વની ઇલેક્ટ્રોનની આપણે રચના જોઈએ તો આવી તમને ક્યારેય જોવા મળશે નહીં. 2 3 2 એટલે એનો અર્થ હું અહીંયા હું લખ્યું એ પહેલી કક્ષા, આ બીજી કક્ષા ને આ ત્રીજી કક્ષા. પહેલી કક્ષામાં 2 હોય, બીજી કક્ષામાં 3 હોય, ત્રીજી કક્ષામાં 2 હોય, એવું ક્યારેય જોવા મળશે નહીં. આ બીજા નંબરની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરેપૂરા ભરાઈ જાય ને પછી જ ત્રીજી કક્ષા ભરાવાની શરૂઆત થાય. ત્યાં સુધી ત્રીજી કક્ષા ભરાવાની શરૂઆત થાય નહીં. એમ ત્રીજી કક્ષા જે એમ છે એ વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8. એ જ રીતે ચોથી કક્ષા છે એમાં વધુ છે એ 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે. વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 32. હવે તો કે કદાચ આ ભૂલાઈ જાય કે પહેલી કક્ષામાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે, બીજા નંબરની કેટલામાં સમાઈ શકે, ત્રીજા નંબરની કેટલી સમાઈ શકે, તો એના માટે એક આ સૂત્ર યાદ રાખ લેવાનું, 2n², એટલે કે 2n², જ્યાં n છે ને એ કક્ષા દર્શાવે. n છે એ શું દર્શાવે? કક્ષા. દાખલા તરીકે આપણે ભૂલી ગયા કે ભાઈ બીજા નંબરની કક્ષામાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે, તો આ પ્રમાણે મૂકવાનું. 2 ના 2 મૂક્યા, એનની જગ્યાએ n એટલે કક્ષા. આપણે કેટલામાં નંબરની કક્ષાની વાત કરીએ? બીજા નંબરની કક્ષા. તો n² એટલે 2². તો અહીંયા 2 ના 2, 2² કેટલો થાય? 4. 2 ને 4 વડે ગુણ્યું તો 2 ચોક 8. આમ બીજા નંબરની કક્ષામાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8. એમ ચોથી કક્ષા દાખલા તરીકે છે, ચોથા નંબરની કક્ષામાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 32. હવે અહીંયા આપણે 4 મૂકી તો 4² કેટલો થાય? 16. 16 ને 2 વડે ગુણ્યું તો 16 દુ 32. એટલે આ તો એ જ રીતના છે કે પહેલી કક્ષામાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, બીજા નંબરની કક્ષામાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, ત્રીજા નંબરની કક્ષામાં વધુ 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે, ચોથા નંબરની કક્ષામાં વધુ 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે. અને એના માટેનું ટૂંકું સૂત્ર કયું? 2n², જ્યાં n છે એ શું દર્શાવે? કક્ષા. એ જે પછી બીજા નંબરની હોય તો 2² થાય, ત્રીજા નંબરની કક્ષા હોય તો 3² થાય. દાખલા તરીકે 2n² મૂકો તો 3² 9, 9 દુ 18. ત્રીજા નંબરની કક્ષામાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8. પછી બીજી બાબત આ ધ્યાન રાખવાની કે પહેલી કક્ષા સંપૂર્ણ ભરાઈ ગયા પછી જ બીજી ભરાવાની શરૂઆત થાય, બીજી સંપૂર્ણ ભરાઈ પછી જ ત્રીજી ભરાવાની શરૂઆત થાય, અને ત્રીજી સંપૂર્ણ ભરાઈ જાય પછી જ ચોથી ભરાવાની શરૂઆત થાય. કોઈ કક્ષા અધૂરી હોય ત્યાં સુધી આગળની કક્ષામાં ઇલેક્ટ્રોન ક્યારેય સમાઈ શકે નહીં. પછી બીજી બાબત આગળ મેં કીધું એમ સૌથી છેલ્લી કક્ષા હોય ને એને સંયોજકતા કક્ષા કહેવાય. સૌથી છેલ્લી કક્ષા, કોઈમાં પહેલી કક્ષા છે એ પહેલી એ થાય અને છેલ્લી એ થાય. મેં કીધું એમ હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનની આપણે વાત કરીએ તો એમાં ઇલેક્ટ્રોનની કક્ષા એક જ હોય, પહેલી જ કક્ષા હોય, એમાં 1 ઇલેક્ટ્રોન હોય. તો 1 ઇલેક્ટ્રોન હોય એટલે એની પહેલી કક્ષા એ જ થાય. અને સંયોજકતા અથવા એની જગ્યાએ આપણે બાહ્યતમ કક્ષા શબ્દ વાપરી શકીએ. સૌથી બહારની હોય એ કક્ષાને કઈ કક્ષા કહેવાય? સંયોજકતા કક્ષા અથવા બાહ્ય. 8મા ધોરણમાં આપણે ભણ્યા, દાખલા તરીકે 8મા ધોરણની આપણે વાત કરી તો 8મા ધોરણમાં ભણ્યા કે જે તત્વોની બાહ્યતમ કક્ષા, બાહ્યતમ અથવા સંયોજકતા, કે જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય, 1, 2 અથવા 3 ઇલેક્ટ્રોન હોય તે અનુક્રમે 1, 2 કે 3 ઇલેક્ટ્રોન ગુમાવે. 3 ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે. જે તત્વોની બાહ્યતમ એટલે કે સંયોજકતા છેલ્લી કક્ષા, પછી છેલ્લી કક્ષા પહેલા નંબરની કક્ષા થઈ શકે, બીજા નંબરની થઈ શકે, ત્રીજા નંબરની થઈ શકે અને ચોથા નંબરની. છેલ્લી કક્ષામાં જોઈને છેલ્લી કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય ને તો હંમેશા એ ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. આપણે 8મા ધોરણમાં ભણ્યા
કે રાસાયણિક પ્રક્રિયા છે એ ક્યારે થાય તો કે બે જુદા જુદા તત્વો હોય એમાં એક ઇલેક્ટ્રોન ગુમાવવાવાળું હોય તો સામે ઇલેક્ટ્રોન મેળવવાવાળું, પછી એમાંય પાછું હોય કે એ તત્વ કોઈ તત્વ છે એ બે ઇલેક્ટ્રોન ગુમાવે તો સામે બે બે મેળવવા જોઈએ. તો અહીંયા બાહ્યતમ અથવા સંયોજકતા કક્ષામાં જો 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય ને તો એ હંમેશા ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. 1 હોય તો 1 ગુમાવે, 2 હોય તો 2 ગુમાવે, 3 હોય તો 3 ગુમાવે. એ જ રીતે આપણે વાત કરી, હું અહીંયા ટૂંકમાં હવે લખી નાખું કે જો 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય, 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો એ 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો અનુક્રમે 3 2 કે 1 ઇલેક્ટ્રોન મેળવે, 1 ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે. કયો આયન બનાવે? ઋણ આયન. આપણે 8મામાં ભણ્યા બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના. અષ્ટક એટલે 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા માટે, છેલ્લી કક્ષા હોય એમાં 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા માટે 5 હોય તો 3 મેળવે, 6 હોય તો 2 મેળવે, 7 હોય તો 1 ઇલેક્ટ્રોન શું કરે? એ મેળવે. એટલે આ બે બાબત છે એ કન્ફર્મ રીતે યાદ રાખવાની કે જો કોઈ તત્વની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ 1 હોય તો 1 ગુમાવે, 2 હોય તો 2 ગુમાવે, 3 હોય તો 3 ગુમાવે. અને જો એની બાહ્યતમ એટલે કે છેલ્લી કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય ને તો 5 હોય તો અષ્ટક એટલે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા માટે 3 મેળવે, 6 હોય તો 2 મેળવે અને 7 હોય તો શું કરે? 1 મેળવે. અને ગુમાવે ને તો એ ધન આયન બનાવે, મેળવે તો એ ઋણ આયન બનાવે. દાખલા તરીકે આપણે કેટલીક ઉદાહરણ તરીકે વાત કરીએ કે ભાઈ સોડિયમ છે તો એની ઇલેક્ટ્રોન રચના શું છે? 2 8 1. એટલે કે એનો અર્થ શું થયો? પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. બીજી કક્ષામાં વધુ 8 ઇલેક્ટ્રોન હોય એ પૂરેપૂરી જો ભરાયની પછી જ ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન થયો. આગળ મેં તમને કીધું 2 3 2 એવી ક્યારેય ઇલેક્ટ્રોન રચના જોવા મળશે નહીં. એટલે અહીંયા આ જે દર્શાવવામાં આવ્યું ને એ આપણે આમ સમજવાનું, પહેલી કક્ષા, બીજી કક્ષાના ત્રીજી કક્ષા. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, એમ ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 સમાઈ ગયા, પછી જ બીજી ભરાવાની શરૂઆત થઈ, બીજી પૂરેપૂરી ભરાઈ ગઈ, પછી જ ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન સમાવવાની શરૂઆત થઈ અને ત્રીજા નંબરની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાયણા? 1. એ તો આમ યાદ રાખવાનું કે વધુમાં વધુ 18 હોય, અહીં એકની જગ્યાએ ક્યારે 19 હોઈ શકે નહીં. હવે એ રીતે આપણે વાત કરીએ તો એની ઇલેક્ટ્રોન રચના શું છે? 2 8 1. એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. ત્રીજી કક્ષા એ આના માટે સંયોજકતા કક્ષા થાય. આપણે એમ કોઈ પૂછે કે ભાઈ સોડિયમ તત્વની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો સોડિયમની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1.